गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात् अमरे वारसो गुणातीतથી સતત ચાલતો શ્રીહરિતણો ભગતજી અને શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્વામિનારાયણ ભગવાન જયંતીના જય સ્વામી નારાયણ. આમ તો શ્રીજી મહારાજના પરમહંસોના પ્રતાપના ચમત્કારિક પ્રસંગો સાંભળવા માટે આજે આપણે એકઠા થયા છીએ અને તારીખ 26 તારીખ અને ગુરુવારના રોજ સ્વામિનારાયણ ભગવાનની જયંતી છે. તો આ સ્વામિનારાયણ ભગવાનની જયંતી ઉપક્રમે આજે આપણે શ્રીજી મહારાજનો શું મહિમા છે, કેવી એમની મોટપ છે અને પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ શું છે, તો એ વચનામૃતના આધારે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આજે આપણે સદગુરુ ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા તો ઘણા બધા પરમહંસોના એ ચમત્કારિક પ્રસંગો એ આમ તો આપણે કહેવી એટલા ઓછા, પરંતુ આપણે થોડાક એવા 5 થી 7 પરમહંસોના એ ચમત્કારિક પ્રસંગોની આજની સભાની અંદર આપણે વાત કરવાના છીએ. આપણને શ્રીજી મહારાજ મળ્યા તો આ શ્રીજી મહારાજનો મહિમા શું છે? ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે જેને જેને જે વસ્તુનો મહિમા સમજાઈ ગયો છે એ મેળવવા માટે રાત દિવસ પોતે પ્રયત્ન કરતો જોવા મળે છે. તમે જો દુનિયાની અંદર આપણે જો ધંધાનો મહિમા સમજાઈ જાય તો 15-16 કલાક સુધી આપણે મહેનત કરવા માટે તૈયાર છીએ. કોઈ દિવસ તમને એવું અનુભવ આવ્યું કે રાત્રે 12-1 વાગ્યે તમે 1 લાખ રૂપિયા ગણતા હોય ને તમને ઊંઘ આવી ગઈ, તમને બગાસું આવ્યું અને પૈસા સાઈડમાં પડ્યા રહ્યા અને તમે સૂઈ ગયા? એમના ક્યારેય નહીં. કેમ? કારણ કે પૈસાનો મહિમા સમજાઈ ગયો છે. એમ જે વિદ્યાર્થીને ભણવાનો મહિમા સમજાઈ ગયો હોય તો એ વિદ્યાર્થી પોતે રાત દિવસ મહેનત કરશે. એમ શ્રીજી મહારાજ આપણને મળ્યા છે, પણ એમનો મહિમા શું છે, એમની મોટપ શું છે, તો આજના પ્રવચનની અંદર આપણે આજે એ જ સમજવા પ્રયત્ન કરીશું. અને જે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે તો એને આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાના છીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે આપણને મળ્યા છે તો પોતે જ પોતાની મોટપની વાત એ અમદાવાદ પ્રકરણના 5મા વચનામૃતની અંદર એ આપણને કરેલી છે. હવે સ્વાભાવિક રીતે સભાની અંદર કોઈક ડૉક્ટર હોય ને પોતાની ઓળખાણ દર્શાવે, હવે આપણે એને ઓળખતા હોય તો આપણે સાચું માનીએ. એમ ભગવાને સ્વમુખે પોતાની મોટપ દર્શાવી છે અને કીધું છે એટલું જ નહીં, એમના જ્યારે જીવન પ્રસંગો, એમના જ્યારે પ્રભાવ, આપણે એમનું ઐશ્વર્ય, એમને જે સમાધિ પ્રકરણો ચલાવેલા એ જ્યારે પ્રસંગો જોઈએ અને જે હૃદય પરિવર્તનો કર્યા છે ને એ પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર શ્રીજી મહારાજે જે સ્વમુખે પોતાની મોટપ દર્શાવી છે આ વાત સાચી છે. ઇતિહાસમાં આપણે એવા દ્રષ્ટાંતો જોઈએ, પણ એ દ્રષ્ટાંતો કરતાં પણ એ સર્વોપરી જ્યારે દ્રષ્ટાંતો પ્રસંગો આપણી નજર સમક્ષ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર સ્વામિનારાયણ ભગવાનના એ અસાધારણ લક્ષણો એ ખરેખર સાચા છે. હવે આ અમદાવાદનું 5મા પ્રકરણનું આ વચનામૃત છે તો એની અંદર મહારાજને પ્રશ્ન એક પૂછવામાં આવે છે કે આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ શું છે? હવે અસાધારણ એટલે શું? તો કાંઈ બીજી જગ્યાએ આપણને જોવા ન મળે, એટલે અન્ય ઠેકાણે જોવા મળે તો એને સાધારણ સર્વ સામાન્ય લક્ષણ કહેવાય, એને અસાધારણ લક્ષણ ન કહેવાય. જે કોઈ જગ્યાએ એ સિવાય જોવા ન મળે એને અસાધારણ લક્ષણ કહેવાય. અને આવો પ્રશ્ન
એ શ્રીજી મહારાજને પૂછવામાં આવે છે. જેમ ન્યાયશાસ્ત્રની અંદર સમજાવવામાં આવે છે કે ગાયનું અસાધારણ લક્ષણ શું છે, તો ગાયના ગળાની અંદર જે ધાબળી હોય ને એનું અસાધારણ લક્ષણ કહેવાય. હવે 4 પગ હોય તો એ ગાય તો કહેવાય, પણ ગાયનું એ અસાધારણ લક્ષણ નથી. એ તો ભેંસને 4 પગ હોય, કૂતરાને પણ 4 પગ હોય, ઊંટને 4 પગ હોય, હાથીને 4 પગ હોય, બિલાડીને 4 પગ હોય, ઉંદરને 4 પગ હોય. તો એ અસાધારણ લક્ષણમાં એ પગ ન કહેવાય. એટલે સ્વાભાવિક રીતે એ ગાયના ગળામાં એ ઝૂલતી ચામડી હોય ને એને ધાબળી કહેવાય છે. એ ગાય સિવાય તમે એને બીજા કોઈમાં જોવા ન મળે. તો એ ગાયનું અસાધારણ લક્ષણ કહેવાય. એવો જ પ્રશ્ન અહીંયા શ્રીજી મહારાજને પૂછવામાં આવે છે કે આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ શું છે કે જે સર્વોપરી ભગવાન સિવાય બીજા કોઈમાં જોવા ન મળે. હવે ત્યારે તો આ પ્રશ્નના જવાબની અંદર 3 લક્ષણોની વાત કરી છે. તેમાં પ્રથમ તો અનેક જીવના પ્રાણ નાડીઓ છે ને સંકેલીને તત્કાળ એને સમાધિ કરાવે, એને બીજાથી થાય નહીં. હવે આ સમાધિ કરવી બોલવી સરળ, પણ સમાધિ થવી ને એ વર્ષો વર્ષ વહી જાય, આખી જિંદગી વહી જાય, કેટલાય જન્મ લેવા પડે ત્યારે સમાધિ આપણે સ્થિતિએ પહોંચીએ. કારણ કે અષ્ટાંગ યોગની 8મું તે પગથિયું એટલે સમાધિ. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ આ બધુંય કરવા માટે હવે એક ખાલી પ્રાણાયામમાં તમને ધ્યાનમાં કહું તો 84 આસનો એક આવે. તો એ આસન તમે ક્યારે સિદ્ધ કર્યું કહેવાય એ પગથિયું કે જ્યારે એક એક આસનમાં 3 કલાક સુધી સ્થિર ચિત્તે હાલ્યા ચાલ્યા વગર એ તમે બેસી રહો ત્યારે એક આસન, એવા 84 આસનો આવે. તો એવા તો 7 અંગો ને 8મું પગથિયું કયું? સમાધિ કહેવાય. તો જો એ સમાધિ બીજાથી થાય નહીં, પણ આ પુરુષોત્તમ નારાયણનું આ લક્ષણ છે, એ તત્કાળ એ કરાવી શકે. જો શ્રીજી મહારાજના એ ખાલી આંખોના દ્રષ્ટિ થાય ને ત્યાં સમાધિ થઈ જાય, ચાંખડીના ચટકે સમાધિ થઈ જતી. તો એમનું જો એવું એક ઐશ્વર્ય હતું, એમનું એક અસાધારણ લક્ષણ કહેવાય. ને લક્ષાવધિ મનુષ્યને નિયમમાં રહ્યા થકા વશ વર્તે, એ બીજા જ કોઈ થાય નહીં. અને અક્ષરાદિક જે મુક્ત હોય તો એને પણ નિયમમાં રાખવાનું એ સમર્થપણું એ બીજામાં હોય નહીં. તો આવી રીતે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણો છે. તો આજે આપણે એવા અક્ષરાદિક મુક્તો એને પણ જે વશ વર્તાવે, નિયમમાં રહ્યા થકા ભગવાનનું એક અસાધારણ લક્ષણ એ શ્રીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણને આપણને એક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર એ પરમહંસો હતા ને એ બધાય એક મુક્ત કક્ષાના હતા. એ ખરેખરા ખપ અને મુમુક્ષુતાવાળા હતા અને એવી સ્થિતિએ પણ પોતે પહોંચેલા હતા, પણ છતાં પણ બધાય પરમહંસોને મહારાજે પોતાના નિયમમાં વર્તાવ્યા છે. હવે શ્રીજી મહારાજના પરમહંસો કેવા હતા, એમનું પરમહંસોનું તમે જીવન જોવો, સામર્થ્ય જોવો, ઐશ્વર્ય જોવો. આપણે હમણાં વાત કરવી છે એમના ચમત્કારોની, એમના ઐશ્વર્યની. આપણને ખ્યાલ આવે કે ઓહો આટલા આવા બધા ચમત્કારો કરતા, ત્યારે આપણને ખ્યાલ આવે આમ પરમહંસો રહ્યા ને આમ ઈશ્વરપણાની જેમ ભગવાનપણાની આમ પ્રતીતિ આપણને આવી જાય. એવા પરમહંસોના ઐશ્વર્ય હતું, એવો પ્રભાવ જોવા મળતો હતો. તો આજે આપણે એવા જ તે પરમહંસોની થોડીક વાતો કરવી છે. આમ તો મહારાજે આવા 500 પરમહંસો 3000 જેટલા સંતો બનાવ્યા હતા. અને આ બધાય પરમહંસો પાછા કેવા કે બધાય પાસે અલગ અલગ પ્રકારનું સામર્થ્ય અને ઐશ્વર્ય પણ જોવા મળતું. પોતે ભગવાન થઈને પૂજાય ને એવો પ્રભાવ આ પરમહંસોના જીવનની અંદર હતો. એ શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી પાછા એવા ખપ અને મુમુક્ષુતાવાળા પણ હતા. પ્રથમ જ તે આપણે વાત કરીએ સદગુરુ ગોપાલ સ્વામીની. સન 1818ની વર્ષની અંદર ગોપાલ સ્વામી છે ને વિચરણ કરતા કરતા સુંદરિયાણા ગામની અંદર પધારે છે. હવે આ સુંદરિયાણા ગામની અંદર છે ને એક હેમરાજ શાહ નામના એક વૈષ્ણવ ભક્ત રહેતા હતા. પોતે વૈદ્ય હતા અને સારી રીતે બધાની સારવાર કરે, એટલે પોતાનું કર્મ બરાબર રીતે સંભાળે. હવે એમના 2 દીકરા હતા, એકનું નામ વનાશા ને એકનું નામ પૂજાશા. હવે એમને સત્સંગનો રંગ લાગ્યો એટલે બંને દીકરાઓના મનમાં કાયમ કેવું રહે કે જેમ આપણને સત્સંગ થયો છે ને એમ આપણા જો પિતાશ્રીને પણ સત્સંગ થાય તો બહુ સારું કહેવાય. પણ આ હેમરાજ શાહની તો એ જે ધાર્મિક માન્યતા હતી એ બધી જુદી પ્રકારની હતી, એટલે કોઈ રીતે કંઈ સત્સંગમાં આવે નહીં. અને એ સમયે ગોપાલ સ્વામીએ
વનાશાન પૂજાશાન કીધું કે તમારા પિતાને પણ આપણે સત્સંગી કરીએ તો એમને લઈ આવો તમે. તો બંને દીકરાઓએ ગોપાલ સ્વામીની વાત સાંભળી એટલે કહ્યું કે એ નહીં આવે, કારણ કે એમને આમાં કોઈ પણ પ્રકારની એ રસ કે રસ કોઈ પણ પ્રકારનો નથી, એટલે નહીં આવે. અમે ઘણા બધા સમજાવવાનો પ્રયત્ન કરેલા છે, પણ બધી રીતે અમે નિષ્ફળ ગયેલા છીએ. એટલે ગોપાલ સ્વામી કે તેઓ વ્યવસાય શું કરે છે એ મને કહો તો. વનાશાન પૂજાશા કે એ પોતે વૈદ્ય છે. તે ગોપાલ સ્વામી આઈડિયા આપ્યો, એક વિચાર આપ્યો કે જો તમે એમને છે ને એવું કહેજો કે સ્વામી માંદા થયા છે, એમનો ઉપચાર માટે તમે આવો. અને આમ થાય જે વૈદ્ય હોય, જે ડૉક્ટર હોય ને, એ ક્યારેય તે વૈદ્ય ડૉક્ટર કોને સાચા કોને કહેવાય કે ક્યારેય દર્દીના દુઃખ જોઈને પોતે છટકે નહીં, ભાગે નહીં. ગમે તેવો વિરોધી હોય ને તોય આ વૈદ્ય ડૉક્ટર એ જ સાચો છે કે જેને દયા આવે, કરુણા આવે અને એ ઉપચાર કરી શકે. એ એવું કાંઈ નાત જાત કે પછી વિરોધ કાંઈ જોવે નહીં. એટલે સ્વાભાવિક રીતે પોતે કર્મ પ્રત્યે તો આ હેમરાજ શાહ હતા એ પોતે ચુસ્ત પાલન હતા. એટલે એમાં કોઈ પણ પ્રકારનું એ પોતે આડું કરતા નહીં. એટલે આવી રીતે આઈડિયા આપ્યો અને પછી તો હેમરાજ શાહને વાત કરવામાં આવીને તરત તે ગોપાલ સ્વામી પાસે આવે છે. હવે સ્વામી તો એ વખતે છે ને ખાટલામાં સૂતેલા. એટલે હિમરાજ શાહે ઉપચાર કરવા માટે હાથમાં છે ને સ્વામીના હાથ લઈને નાડી આમ તપાસી, પણ હાથની કઈ નાડી કંઈ પકડાય નહીં. તે પછી તો અન્ય સ્થાનો કંઠ હોય, સાથળ હોય ને આ બધી નાડી તપાસી, પણ નાડીના ધબકારા બંધ જ હતા. પણ છતાં સ્વામીને મુખારવિંદ હતું એ પાછું તેજસ્વી લાગતું હતું હેમરાજ શાહને. અને ખરેખર આપણા સંપ્રદાયની અંદર ગ્રંથો તમે વાંચો તો આનું વર્ણન કરતા લખ્યું છે કે ઇત્યાદિ બહુ આશ્ચર્ય જોઈ શેઠ અચરજ પામીને નિજ શિષ્ય ચરણે નામ્યું ઈશ્વર ગણીએ સ્વામીને. હવે આવું ઐશ્વર્ય જોયું એટલે હેમરાજ શાહે તો ગોપાલ સ્વામીના ચરણોની અંદર મસ્તક ઝુકાવ્યું અને પોતે ચુસ્ત સત્સંગી બની ગયા. અને તેઓ સ્વામીને કહે છે કે તમે તો સાક્ષાત ભગવાન છો, એમાં મને કોઈ સંશય નથી. હવે જો સદગુરુ ગોપાલ સ્વામીને ભગવાન કરી નાખ્યા કોને? હેમરાજ શાહે. અને ત્યારે ગોપાલ સ્વામી શું કહે છે કે સ્વામી કહે સર્વોપરી સાક્ષાત સહજાનંદજી, શરણું ગ્રહો તે સ્વામીનું એ આપશે આનંદજી. સ્વામીએ શું કીધું કે હું તો ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છું અને મારા જેવા તો 500 પરમહંસો એમનું ભજન કરે છે ને એમના શરણે તમે જાઓ અને તેઓ તમને છે ને એ સચ્ચિદાનંદ રૂપ ભગવાનનું અક્ષરધામ પમાડશે અને એના ચરણોમાં લોકો આ જ ભગવાન છે એમ માની જો ઝૂકી પડે. એવા ગોપાલ સ્વામી હતા, એવા પરમહંસ હતા, પણ છતાં પણ ભગવાન સ્વામીએ જો પોતાએ નિયમમાં રાખ્યા, નિયમનમાં રાખ્યા. અરે તમે વિચાર કરો કે ગ્રહણની ગતિ અટકાવી શકે એવું સામર્થ્ય આ સદગુરુ ગોપાલ સ્વામીનું હતું. ઘણા બધા ચમત્કારો બાળપણથી એમને કરેલા હતા, પણ એ પ્રસંગોની અત્યારે આપણે વાત કરતા નથી. પણ આજે આપણે એવા થોડાક પરમહંસોના ટૂંકા એવા પ્રસંગો જોવા છે કે જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ શ્રીજી મહારાજનો મહિમા શું છે, એમની મોટપ શું છે, એમના પરમહંસોનો પ્રતાપ કેવો હતો. માણસની પાસે સત્તા આવી જાય ને, થોડાક પૈસા આવી જાય ને એટલે પોતે અહંકારી સ્વભાવનો થઈ જાય, કોઈનું ગાંઠે નહીં, કોઈનું સાંભળે પણ નહીં. પણ જો આ સદગુરુ ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસો એ શ્રીજી મહારાજની દરેક આજ્ઞામાં, નિયમમાં પોતે વર્તતા. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત કરીએ તો શ્રીજી મહારાજથી 22 વર્ષ મોટા પોતે. ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ આ સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. બાળપણથી જ તેમને નક્કી કરી રાખેલું કે મારે ભગવાનનું ભજન કરવું છે અને મારે છે ને એ બ્રહ્મચારી રહેવું છે. અને એટલું જ નહીં, કામ વાસના જેને જીતી હોય એની એમનો શરણું લેવું છે. ઘણા પ્રયત્નો કરે, છેલ્લે તો એવા મળતા નથી, પોતે મરી જવા માટે તૈયાર થઈ જાય છે. પણ આ તો રામાનંદ સ્વામી જેવા ગુરુ મળી ગયા અને એમનું શરણું એમને લઈ લીધું. પણ ખપ અને મુમુક્ષુતા કેવી! તો જ્યારે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે કલ્યાણકારી વન વિચરણ કર્યું સ્વામિનારાયણ ભગવાને, ત્યારે લોજની અંદર પૂરું થાય છે એમનું 5 અનાદિ તત્વોનો જવાબ આ સદગુરુ મુક્તાનંદ સ્વામી આપે છે. કોઈ પણ પ્રકારનું નિયમમાં કેવા વર્ત્યા, હજી તો નીલકંઠ વર્ણી આવ્યા જ છે
હજી તો યથાર્થ ઓળખાણ પણ નથી થઈ, પણ છતાં પણ તમે જુઓ કે નીલકંઠ વણી આજ્ઞા કરી કે આ ધર્મમાં છિદ્ર છે, આ દિવાલમાં છિદ્ર નથી, તરત બુરાવી નાખ્યું સદગુરુ મુક્તાનંદ સ્વામીએ. અરે એટલું જ નહીં કે આ ભાઈઓને બહેનોની આજે તમે સભા રાખો છો ભેગી, આમાં તો કામ વાસના વિકારો એ બુદ્ધિ ભ્રષ્ટ થાય, અલગ અલગ હોવી જોઈએ. મુક્તાનંદ સ્વામી એ પછી કહી દીધું કે આ છેલ્લી બસ સભા ભેગી, અને હવે જય સ્વામિનારાયણ, હવે આપણે અલગ અલગ રીતના સભા થશે. તો જો આ પ્રકારની વ્યવસ્થાની અંદર પોતે ભળી ગયા, કેવા નિર્માનીપણે વર્ત્યા. મહારાજે આજ્ઞા કરી તમારે છેલ્લે સુધી તમારે ગ્રંથો જ લખવાના છે, તો આપણને 22 થી 23 ગ્રંથો આ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ લખ્યા છે. છેલ્લે પોતે એવો ક્ષય નામની ભયંકર એવી બીમારી હતી, પણ છતાં પણ લખવાનું કામ એમને શરૂ રાખ્યું છે. અરે એટલું જ નહીં, કેવા નિયમમાં, તો શ્રીજી મહારાજે 114 જે પ્રકરણો ચલાવેલા હતા, તો આ પ્રકરણોમાંથી એક પ્રકરણ એવું નહોતું ચલાવ્યું કે તમારે લીમડો વાટીને એ પીવાનું, પણ અગાઉથી પૂર્વ તૈયારી આ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કરી. કોઈકે કહ્યું કે આવું પ્રકરણ તો ચાલતું નથી, ત્યારે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે ભલે પ્રકરણ ચાલતું નથી, પણ ભવિષ્યમાં જો શ્રીજી મહારાજ આવું પ્રકરણ ચલાવે કે તમારે કોઈ અન્ન કે જળ કે ખાવા પીવાનું નથી, તમારે લીમડો વાટીને જ પીવાનું છે, ગુજરાન ચલાવવાનું છે, તો અત્યારથી હું તૈયારી કરું, જેથી ત્યારે હું બરાબર રીતે હું નિયમ પાલન કરી શકું. તો આવા ખપ અને મુમુક્ષુત્વવાળા યા પરમહંસો હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એક પ્રસંગ છે ને, શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર બીજા ભાગની અંદર 104મી વાતની અંદર આવે છે કે મુક્તાનંદ સ્વામી પાસે એકવાર છે ને ભેંસજાળ ગામના મોતી ત્રવાડી પોતે ઉદ્ધવ ગીતાના રાગ ઢાળ શીખવા માટે આવેલા. એટલે મુક્તાનંદ સ્વામી સાથે આ રીતે છે ને તેમને સહવાસ થયો, એટલે મુક્તાનંદ સ્વામીનું પવિત્ર અને પાછું શુદ્ધ જીવન. આ જોઈને છે ને મોતી ત્રવાડીને થયું કે આ મુક્તાનંદ સ્વામી પોતે ભગવાન છે, એટલે એ પ્રકારે સ્વામીની સેવા કરવા લાગ્યા. હવે મુક્તાનંદ સ્વામીને આવી સેવા એને કરીને એટલે ગમ્યું નહીં, એટલે એને સમજાવતા શું કીધું, જો હું ભગવાન નથી, ભગવાન તો આ સાક્ષાત શ્રીજી મહારાજ છે, એટલે તમે એમનું ધ્યાન સેવાન પૂજા કરો. પણ તોય મોતી ત્રવાડીએ સ્વામીમાં જ પ્રતીતિ હોવાથી એ પ્રતીતિ ઉખેડવા માટે છે ને મુક્તાનંદ સ્વામી એકવાર શ્રીજી મહારાજ જ્યારે જાંબુના વૃક્ષ નીચે સ્નાન કરતા હતા ને, ત્યાં જઈને મહારાજનું પ્રાસાદિક પાણી હાથમાં અંજલિ ભરીને છે ને પીધું. અને આ જોઈને મોતી ત્રવાડીને થયું કે જેનું આવું પ્રસાદિક પાણી સ્વામી આચમન કરતા હોય, તો શ્રીજી મહારાજ જરૂર ભગવાન હોય. તો જો મુક્તાનંદ સ્વામીને પોતાનામાંથી ભગવાનપણાની પ્રતીતિ એ અળસાવા માટે આવો દાખલો કરવો પડ્યો, અને મોતી ત્રવાડીને શ્રીજી મહારાજમાં જોડ્યા. તો આવા પરમહંસોનું જીવન અને સામર્થ્ય કેવું હતું એ જોઈને લોકોને થઈ જાય કે આ જ ભગવાન છે. અને ખરેખર પરમહંસોને શ્રીજી મહારાજે એ જે પોતે ફેરવેલા જે 114 જે પ્રકરણો હતા, એ નિયમો વર્તાવ્યા ને, એ પ્રકરણો ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ બધાય પરમહંસો એ પોતે સારધાર રીતે એમાંથી પસાર થયા છે. આમ તો નિયમમાં રહેવું આપણને કોઈને ગમતું નથી, પણ જો શ્રીજી મહારાજે આ સંતો ભક્તોનું પરમહંસોનું ઘડતર થાય ને, એ માટે એમને આવા પ્રકરણો ચલાવતા હતા. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા છે. અને એ સ્વામિનારાયણ ભગવાનની આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે ને, આપણને એવી ગુણાતીત ગુરુ પરંપરા મળી, અને એ આપણને પ્રાપ્તિ થઈ છે. આ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. અને ખરેખર આવા એક બે પરમહંસો નહીં, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની જ તે આપણે વાત કરીએ. કવિ લાડુદાનજીમાંથી એ બ્રહ્માનંદ સ્વામી થયા. એકવાર છે ને બ્રહ્માનંદ સ્વામી મૂળીની અંદર વિરાજમાન હતા, એટલે એ વખતે એમની પાસે છે ને એક જોધપુરથી દેવીદાસ બ્રહ્મ ભટ્ટ પોતે આવે છે એમની પાસે, અને દેવીદાસ પોતે કાવ્ય કળાની અંદર બહુ ખૂબ કુશળ હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીને આમ પડકાર ફેંક્યો કે અષ્ટાવધાની કાવ્યની સ્પર્ધામાં છે ને તમે મારી સાથે ઉતરો. સ્વાભાવિક રીતે અષ્ટાવધાન અને શતાવધાન આમ બે પ્રકારના છે ને અવધાન કાવ્યની રચનાઓ કરવામાં આવે છે. એમાં આ અવધાન કાવ્ય એટલે શું કે એનું વર્ણન કરતા કરતા છે ને વિશ્વકોશમાં જે લખવામાં આવ્યું કે એક સાથે એ ઘણી બધી વસ્તુઓની છે ને સ્મૃતિ એના સજીવ એટલે પોતાના મનમાં આમ જીવંત રાખીને એની સાથે વિવિધ વિષયોની શીઘ્રતાથી કવિતામાં ગૂંથે.
તો એને અવધાન કાવ્ય કહેવાય. હવે અષ્ટાવધાન એટલે શું? તો જે અવધાની હોય એની સાથે 8 વિદ્વાનો પાછા બેઠા હોય અને 8 જુદી જુદી રીતે અવધાનીને વિક્ષેપ કરે. એટલે કે એ મુશ્કેલી, કેમ વિઘ્ન દોડ હોય તો વિઘ્ન દોડની અંદર સીધું દોડી ન જવાનું, વચ્ચે વિઘ્નો આવે. એટલે એવા 8 જે હોય એ વિદ્વાનો એ પોતે આવી રીતે વિક્ષેપ કામવાનું એ પોતે કામ કરે. એટલે પહેલો જે વિદ્વાન હોય એ અવધાની વ્યક્તિ હોય, એને એમ કે કોઈ વિષય ઉપર તમારે કવિતા મને રચી આપો. હવે એ અવધાની કવિતા રચવાનો પ્રારંભ કરે ને ત્યાં જ બીજો વિદ્વાન શું આવે, એક સમસ્યા રૂપે પ્રશ્ન ઊભો કરે. તો એ અવધાનીને યાદ પણ રાખવાનું, સાથે સાથે ઓલો ત્રીજો વિદ્વાન પાછો આવે તો પાછો અસંબંધ 4 એવા શબ્દો આપીને કે આની અંદર કવિતા ગૂંથવાનું. તો એવી રીતના છે ને બધા વિઘ્નો અંદરો અંદર કરે 8. એટલે આ શબ્દો કોઈ આમ નિષ્પદ ન ધરાવે ને એવા જ તે વિઘ્નો કરે. એ વખતે પાછો ચોથો વિદ્વાન આવે, કોઈક પુરાણનો શ્લોક બોલે, પાછું એનું વ્યાખ્યા કરવાનું અવધાનને કે. તો આવી રીતે સમજાવવાનું. પાંચમો વિદ્વાન હોય એ ઘંટડી વગાડે અને અવધાની કવિતા હોય બતાવતો હોય એમ પાસે એના ઉપર ફૂલો ફેંકવાની શરૂઆત કરે. પાછી ફૂલોની સંખ્યા હોય એ અવધાનીએ પાછી ભેગી ગણતા જવાની. છઠ્ઠો વિદ્વાન હોય તો કોઈ અસંબંધ એ પ્રલાપ કરે ને વાર્તાલાપ કરે. હવે એકાગ્રતાનો મૂળ ભંગ કરવાનું કામ આ છઠ્ઠા વિદ્વાનનું કામ. અને એ વખતે સાતમો વિદ્વાન આવે અને એ કવિતાના અક્ષરોને આઘા પાછા કરી નાખે અને પાછું એને ભૂલાવાનો પ્રયત્ન કરે. આઠમો વિદ્વાન હોય તો એ સાહિત્યની ચર્ચા એ અવધાની સાથે કરતો જાય. તો આવી રીતે 8 વિદ્વાનો છે ને આ અવધાની સાથે આ પ્રકારનું વર્તન કરતા જાય. અને એની વચ્ચે દરેક વિદ્વાન તરફથી આવતી એ રજૂઆત હોય એ અવધાનીને પાછું યાદ રાખવાની, કવિતામાં ગૂંથતા જવાનું, પાછું જે પૂછક હોય એનો જવાબ આપવાનું, અને સાથે સાથે બધુંય પૂરું થાય એટલે આખું કાવ્ય ફરીવાર પાછું એ બોલીને બતાવવાનું. આને અષ્ટાવધાની સ્પર્ધા કહેવાય. સાંભળીને જ આપણને કંઈ ટપ્પો ન પડ્યો તો વિચાર કરો કે આવી એ અષ્ટાવધાની કયો તમે, એ સ્વાભાવિક રીતે આમાં પારંગત હતા. એ અષ્ટાવધાન કયો, શતાવધાન કયો, આવી રીતના 2 પ્રકારની આવે કાવ્યની રચનાઓની અંદર. એટલે આવી સ્પર્ધા એ આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આગળ પડકાર ફેંક્યો. અને ત્યારે પેલા દેવીદાસ બ્રહ્માનંદ સ્વામીને કીધું, જો આવી અષ્ટાવધાની સ્પર્ધા તમે છે ને મારી સાથે કરો. તે બ્રહ્માનંદ સ્વામીએ તેમણે કીધું, જો આવી અષ્ટાવધાની કળાને એની સ્પર્ધા માટે અમારા શિષ્ય એક છે, વૈષ્ણવાનંદ સ્વામી છે, એમને તેમ મળો. અને શતાવધાની સ્પર્ધા કરવી હોય તો મારી પાસે તમે આવો. વિનમ્રતાથી કહ્યું. હવે અષ્ટાવધાની એટલે 8 વિદ્વાનો, શતાવધાની કેટલા ભેગા થાય? એક સાથે 100 જણા વિદ્વાનો ભેગા થાય અને પ્રશ્નો પૂછે. તો બ્રહ્માનંદ સ્વામી આમ જે વાત કરીને ત્યાં તો ઓલો દેવીદાસ પગમાં પડી ગયો અને શું કીધું, મને એમ હતું કે સ્વામિનારાયણ ભગવાન છે, પણ મારા માટે તો આ બ્રહ્માનંદ સ્વામી જ ભગવાન તુલ્ય છે. એટલે એવું કહીને પોતે બ્રહ્માનંદ સ્વામી ચરણોમાં પડી જાય. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, જો મારા જેવા તો એમને સેંકડો પરમહંસો આ શ્રીજી મહારાજનું ભજન કરે છે અને એમની માળા કરે છે. આપણને લાગે કે પરમહંસો ભગવાન છે, પરંતુ જો આ પરમહંસોનું તમે જીવંત પર્યંત જોવો ને તો શ્રીજી મહારાજ પોતાના નિયમની અંદર વર્ષ વર્તાવ્યા છે. તો આવા સર્વોપરી ભગવાન એ આપણને પ્રાપ્ત થયા છે. સન 1829 વર્ષે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ પધારવાના હતા તો એમની ભવ્ય સવારી ત્યાંના નવાબ સાહેબે કાઢવાનું આયોજન કરેલું. તો એ વખતના એ જે દીવાન હતા ને એ શ્રીજી મહારાજ પ્રત્યે થોડાક દ્વેષભાવી હતા. એટલે એમને થયું કે આ ભગવાન સ્વામિનારાયણની સવારીમાં છે ને કાંઈક તો ભાંગણ આપણે પડે ને એવું કંઈક કરવું જ છે, અને ભંગાણ કરવાનું જ થાય છે, ગમે એમ થઈ જાય. એટલે સ્વાભાવિક રીતે છે ને, જેમ છે ને સ્વાભાવિક રીતે સારા વ્યક્તિ હોય ને એમ ખરાબ વ્યક્તિઓ પણ આ લોકની અંદર જોવા મળે. તો એવો જ આ દ્વેષી હતો આ દીવાન, કે કંઈક તો એવું કરવું જ છે. જો આપણા જીવનની અંદર પણ આવી વિપરીત પરિસ્થિતિઓ આવવાની જ છે ને આવા પ્રશ્નો આવવાના જ છે. એટલે બધું ઓળખી રાખવું જોઈએ. જેટલું સારું કામ થાય છે ને એમાં સામે પક્ષે ખરાબ કામ કરવા વાળા પણ બેઠા જ છે, પણ આપણે તો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે સારા કામ કરવા અને એ સારી સાચી સેવા કરવી, સાચી મનથી જોડાવું, હૃદયથી ભાવનાથી જોડાવવું જોઈએ. આવું દીવાન જેવી દ્રષ્ટિ આપણા જીવનની અંદર આવી જોઈએ નહીં. એટલે જ આપણને મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આપણી ગુણાતીત ગુરુ પરંપરા કહે છે કે અભાવ અવગુણ ઉપર આમ ચેકો જ મારે,
સંપ રાખવાનો, સુહૃદભાવ, એકતા રાખવાની, કુસંગથી બચવાનું. અને આપણું એક લક્ષ્ય શું છે? એક લક્ષ્ય અક્ષરધામ. તો આવી ભાવના સાથે આપણે જોડાવાનું છે. પણ આને તો નક્કી કરી નાખ્યું. દ્વેષી હતો સ્વામિનારાયણ ભગવાનનો, એટલે પોતે મહારાજ માટે, બ્રહ્માનંદ સ્વામી માટે એક ઘોડો લઈ આવ્યો, અને ઘોડો તો મદોમત હતો. અને ઘોડીઓની વચ્ચે એકદમ મદોમત બનીને તોફાન મચાવે અને બ્રહ્માનંદ સ્વામીને હેઠા પાડે ને સવારીમાં ભંગાણ પાડે. આવી પ્રકારની એની મુરાદ છે ને એ દીવાનના મનમાં ચાલતી થઈ કે આવું આપણે થવું પડે. પરંતુ બ્રહ્માનંદ સ્વામી તો અશ્વવિદ્યામાં કુશળ હતા, પાછું અશ્વ પારખું હતા, એટલે સમજી ગયા કે આ ઘોડો નગર યાત્રામાં કોઈ દિવસ ચાલે નહીં, અને એ વિફરે તો કંઈકનું કંઈક થઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી ઘોડા પાસે ગયા, એના પર પોતાનો હાથ મૂક્યો, અને બ્રહ્માનંદ સ્વામીનો એ સ્પર્શ થયો અને ઘોડાની એક કામ વૃત્તિ હતી ને હણાઈ ગઈ. અને આખી નગર યાત્રા દરમિયાન એ આંખો નીચી કરીને ચાલ્યો. આજુબાજુ ઘણી બધી ઘોડીઓ હતી, પણ છતાં પણ પોતે વ્યાકુળ ન થયો. અને પશુના સ્વભાવને પણ ટાળી નાખે ને એવા જો આ પરમહંસો આ શ્રીજી મહારાજના હતા. શ્રીજી મહારાજે વચનામૃત જેતલપુરના બીજા વચનામૃતની અંદર કહ્યું છે કે વિકારનો હેતુ હોવા છતાં પણ જેનું અંતઃકરણ નિર્વિકાર રહે ને એવો જે હોય તેને યતિ કહેવાય. ને આ બ્રહ્માનંદ સ્વામી છે ને એવા છે. તો જો આવી રીતે બ્રહ્માનંદ સ્વામીની યતિપણાની એ શ્રીજી મહારાજે ત્યારે પ્રશંસા કરી, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ શ્રીજી મહારાજનો મહિમા શું, મોટપ શું. આ એમના પરમહંસોનું જ્યારે ઐશ્વર્ય આવા ચમત્કારિક પ્રસંગો સાંભળે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આવા જે સામર્થ્યવાન હોવા છતાં, આવો પ્રભાવ હોવા છતાં પણ શ્રીજી મહારાજ એમને વશમાં વર્તાવી શક્યા છે, નિયમમાં વર્તાવી શક્યા છે. તો આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. આ દુનિયામાં કામ દોષ જીતેલા વ્યક્તિ છે ને બહુ મળવા દુર્લભ છે. હરિલામૃત ગ્રંથની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારી પોતે લખે છે કે સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીથી ઘણીક સતી જે તનને દહેલું, આકાશ માપ વીણ છે કદી તે મપાય, સંકલ્પ કામ સુખનો ન તજ્યો તજાય, વેદાદી શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાય, કાવ્યાદી ચોજ તણી છે ચતુરાય જાણે, હૈયે અનંગ એટલે કામદેવ જીતવા નહીં હામ આણે, આકાશ મધ્યે વિચરે દવ માહી પેશે, દિશે બલિષ્ઠ પણ કામથી હારી બેસે. એ આ હરિલામૃત ગ્રંથમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી લખે છે કે આકાશમાં વિચારવાનું ઐશ્વર્ય હોય, અગ્નિમાં પ્રવેશવાનું ઐશ્વર્ય હોય, તેઓ પણ કામ દોષને જીતી શક્યા નથી. ગમે એવો પંડિત હોય, વિદ્વાન હોય, પુરાણી હોય ને, બધાય કામ દોષ સામે હાથ જોડીને ગયા છે. અને ઈ દોષ પરમહંસોએ જીતેલા હતા. એટલું નહીં, પણ પશુના દોષ પણ દાબી શકે ને એ એમનામાં એક સામર્થ્ય હતું. આવા કામ દોષ જીતેલા પરમહંસોને શ્રીજી મહારાજે નિયમમાં વશ વર્તાવ્યા છે. અને આપણા પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, ઈચ્છાઓ એ નિર્મૂળ કરવામાં જો કોઈ જવાબદાર કોઈ કારણ હોય ને તો આપણા ભગવાન ઈષ્ટદેવ અને આપણને મળેલે ગુણાતીત ગુરુ પરંપરા છે. આપણે પણ જો આ સત્સંગ આપણને ન મળ્યો હોત ને તો આપણે વ્યસની જીવન જીવતા હોય, આપણે આ કામ દેવ હોય એ આપણા ઉપર હાવી હોય, પણ જો આપણે એના ઉપર વિજય પ્રાપ્ત કરી, આપણા ક્રોધમાં વિજય પ્રાપ્ત કર્યો, આપણે લોભમાં વિજય પ્રાપ્ત કર્યો, આપણે એ પંચ વિષયો પ્રત્યેની આસક્તિમાંથી અનાસક્ત થયા, તો જો આ ભગવાન અને સંતની કૃપાથી જ શક્ય બન્યું છે. અને આપણને એવા ભગવાનને એવા સંતની પ્રાપ્તિ થઈ છે. આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની જયંતિ આપણે ઉજવીએ છીએ, તો આ સ્વામિનારાયણ ભગવાનની જયંતિ એ સાચી રીતે ત્યારે જ ઉજવી કહેવાશે કે એમના જ્યારે મહિમા આપણે સમજીએ, એમનો જ્યારે ઐશ્વર્ય, એમનો જ્યારે પ્રભાવ, એમનો પ્રતાપ આપણે સમજીએ, એમના પરમહંસોના જ્યારે ગુણોનું આપણે આચમન કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા ને, બસ હવે આપણે કેવા થઈ ગયા, તો ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ, નિષ્પાપો નિર્ભય સુખી, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો આપણે ધન્ય થઈ ગયા, આપણે નિશ્ચય થઈ ગયા, આપણે નિર્ભય થઈ ગયા. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આપણે જરૂર નથી. બીજા એક આપણે પરમહંસની વાત કરીએ, સદગુરુ આનંદાનંદ સ્વામી.
શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર 5મા તરંગની અંદર છે ને આનંદાનંદ સ્વામીનું વર્ણન લખવામાં આવ્યું છે. ચારેય ગામના વૈરાગ્યોએ આનંદાનંદ સ્વામી ઉપર પ્યાર રાખતા અને આનંદાનંદ સ્વામી આગળ અમે કાંઈ નથી ને એમ બધાય સમજતા. એવા આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજ આગળ હું કાંઈ નથી ને એવું સમજતા જ પોતે. ભગવાન જેવા પરમહંસો એમને ભગવાન સ્વામિનારાયણે પોતાના નિયમોમાં વર્ષ વર્તાવ્યા છે. અને આવી પ્રાપ્તિ આપણને થઈ છે. એ જો મહિમા આપણને સમજાઈ જાય ને તો એ પ્રતીતિ આવે. જેમ બાળકના હાથમાં છે ને 100 રૂપિયાની નોટ હોય પણ એનો મહિમા ન હોય તો કાગળિયું સમજીને ફેંકી દે, તોડી નાખે, એની સાથે રમત કરે. નાના બાળકને તમે નોટ દેજો તો એ પોતે એટલું બધું કાંઈ એને સાચવશે નહીં, પણ ચોકલેટ દેજો, લ્યો સાચવશે. એનો મહિમા ખબર છે કે આ ચોકલેટ ગળી આવે એને ખાધેલી છે. એમ બાળકને તમે રૂપિયાની નોટ 100ની આપો 500ની આપો તો કંઈ ફેર ન પડે. એનો કંઈ મહિમા નથી એટલે ફેંકી દે. એનો યોગ્ય લાભ ન ઉઠાવી શકે. એને ખબર, એને તમે ચોકલેટ આપો 500ની નોટ આપો, ચોકલેટ સિલેક્ટ કરશે. 500ની નોટ સિલેક્ટ નહીં કરે. કેમ? એને ખબર છે કે આ નોટ થોડી ખવાય છે. પણ જો મહિમા તમને 500ની નોટ આપે ને ચોકલેટ આપે તો તમે શું પસંદ કરો? આપણે નોટ પસંદ કરીએ ને, કારણ કે 500ના એ 500ની કેટલી 100-200 ચોકલેટો આવી જશે. તો આપણને મહિમા છે એમ જેને જેને મહિમા હોય એને આવી રીતના પ્રતીતિ આવે ને જેને મહિમા ન હોય એને પ્રતીતિ ન આવે. તો યાદ રાખજો કે આપણા જીવનની અંદર પણ એ આપણે આ મહિમા આવી રીતે સમજવાનો છે ને તો પ્રતીતિ આવે ત્યારે સચવાય, એનો આનંદ આવે. અને આ તો ભગવાન સ્વામિનારાયણે એ જે આપણને મળ્યા છે ને એ સમર્થ છે ને મુક્તોના નિયંતા છે. એ ભગવાન સ્વામિનારાયણના તમે પરમહંસોમાં જ એવું ઐશ્વર્ય તમને આપણને જોવા મળે છે. આવા પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે કે જે બીજી જગ્યાએ જોવા મળતું નહીં. જો શ્રી હરિલામૃતની અંદર લખ્યું છે કે જે કામ શીખ્યાથી કરી શકાય તે કામ તો માણસનું ગણાય, મનુષ્યની જે ક્રિયા કરાય તેવી ક્રિયા તો કરશે બીજાય. પરંતુ એ જે શીખ્યાથી શીખી ન શકાય એ પ્રકારના માનવેતર કાર્યો અને ઐશ્વર્ય આ પરમહંસો અંદર જોવા મળતા. અને મરેલાને પણ બેઠા કરે ને એવા પ્રકારના એ આ ઐશ્વર્યો આ પરમહંસોના જીવનની અંદર જોવા મળતા. આપણને પ્રસિદ્ધ પ્રસંગની ખ્યાલ છે, આપણે ફરી વખતે રિપીટ કરીએ જેથી આપણને ખ્યાલ આવે. સદગુરુ વ્યાપકાનંદ સ્વામીનો પ્રસંગ ખ્યાલ છે, કારણ કે પ્રસંગ ઘણી બધી વખત આપણે સાંભળેલો છે. વ્યાપકાનંદ સ્વામી હતા જ્યારે બોટાદ પધાર્યા તો એ વખતે ત્યાંના એક હરિભક્ત હતા અમીર ખાચર એમનું નામ. તો એમની ઘોડી મરી ગયેલી એટલે સ્વાભાવિક રીતે અમીર ખાચર ને એમના બધા પરિવારના સભ્યો હતા એ આ ઘોડી મરી ગઈ ને એટલે બહુ દુઃખી થઈ ગયા, વ્યથિત થઈ ગયા હતા. તે વ્યાપકાનંદ સ્વામી ત્યાં પસાર થતા હતા એટલે હવે એમની વ્યથા જોયું, દુઃખ જોયું એટલે પોતે છે ને ઘોડીને જીવતી કરે છે, પણ કેવી રીતે? મચ્છરનો જીવ હતો ને ઘોડીમાં એ રૂપાંતરિત કર્યો, ટ્રાન્સફર કર્યો. અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને આવા વ્યાપકાનંદ સ્વામી એ પોતે જીવંત પર્યંત સુધી એ શ્રીજી મહારાજ આગળ હાથ જોડીને એમના દાસ થઈને એમની આજ્ઞામાં વર્ત્યા છે. તો જો આ હતું શ્રીજી મહારાજનું એ સર્વોપરીપણું, આ હતો એમનો સાચો પ્રભાવ, આ એમનો સાચો પ્રતાપ, અને આ એમનો આપણે મહિમા સમજવાનો છે. આ સ્વામિનારાયણ જયંતીની અંદર આપણે છેલ્લા એક પરમહંસની વાત કરીએ અને આજનું આ પ્રવચન આપણે પૂરું કરીએ. સદગુરુ સ્વરૂપાનંદ સ્વામી એમનું નામ. હરિચરિત્રામૃતની અંદર એમનો પ્રસંગ નોંધાયણો છે કે જ્યારે સ્વરૂપાનંદ સ્વામી 1811ની અંદર કારતક સુદ પૂનમના વોઠાના મેળા પછી મહારાજની આજ્ઞાથી છે ને ઉત્તર બાજુ વિચરણ માટે નીકળેલા. એટલે એક ગામમાંથી પસાર પોતે થતા હતા. એમાં એક ભાવિક હતા, ભૂદેવનો પુત્ર હતો, એ અવસાન પામ્યો. એટલે બ્રાહ્મણને તો ખૂબ શોક ઉપજ્યો. એટલે એનો શોક મટાડવા માટે સ્વરૂપાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સ્વામિનારાયણ ધૂન કરીને પ્રાર્થના કરતા કહેલું કે મહારાજ આપ આ છોકરાને જીવતો કરો. અને એમની પ્રાર્થનાથી એ મૃત દીકરો બેઠો થઈ ગયો. અને આ ખબર રાજાને મળી અને રાજાને થયું કે આ તો મરેલાને બેઠા કરે એવા પરમહંસ છે. એટલે આપણે તો આવા પરમહંસોની જરૂર જ છે, આવા વ્યક્તિઓની જરૂર જ છે. એટલે આ રાજ્યમાં રાખવા જ જોઈએ. એટલે રાજાએ તો સ્વરૂપાનંદ સ્વામી હતા ત્યાંથી જતા હતા ને ત્યાં જ તેમને સખત ચોરી પહેરવા બેઠાયો. અને સ્વરૂપાનંદ સ્વામી તો પોતે મૂંઝાઈ ગયા, પણ બધાની નજર ચૂકવીને ત્યાં જ નીકળી ગયા. કારણ કે એમને આ મેં કંઈ મોટું કામ કર્યું છે ને એવું એમને લાગતું જ નહોતું. જો આ વિશેષતા છે.
આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે પણ ખ્યાલ આવે કેટલું બધું પોતે કાર્ય કરે છે, કેટલું વિચરણો કરે છે, પણ છતાં પણ હું કંઈ કરતો જ નથી. આ ભાવના આવી ને એ અઘરી વાત છે ને આવી ભાવના આ સંતો ભક્તોના જીવનની અંદર જોવા મળે છે. દિલ્હીનું અક્ષરધામ 5 વર્ષની અંદર બની ગયું ને તો એ પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે, મેં નથી બનાવ્યું, ભગવાન અને સંતે, આ હરિભક્તો, આ સ્વયંસેવકોએ બધું કરેલું છે. તો આવા તો ઘણા બધા, આ તમે મિશન રાજીપો તમે જુઓ, 10,000ની જગ્યાએ 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો, પણ તોય મહંત સ્વામી મહારાજ શું કહે છે, કાર્ય કરો, આ સંતોએ, આ માતા પિતાનો અથાગ પુરુષાર્થ ક્રેડિટ લેવા માગતા જ નથી. ને આપણે તો શું હોય, થોડુંક નાનું એવું કામ કરીએ, મેં કર્યું, જો મારાથી જ થયું. આવું અભિમાન આપણા જીવનની અંદર જોવા મળે છે. પણ અભિમાન રહ્યું ને એ વ્યક્તિને ધીમે 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 એ પાછળ લઈ જાય છે. એટલે આપણે નિર્માનીપણે વર્તવાનું છે, આપણે દાસ ભાવે વર્તવાનું છે. એટલે જો મહંત સ્વામીમાં આપણને શું કહે છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર આપણી જાતને માનવાનું છે, આત્માને, અને પુરુષોત્તમના દાસ છીએ. હવે જો મહંત સ્વામી મહારાજ કહેતા હોય, તમને દરેક આશીર્વચન પ્રવચનની અંદર ખબર પડી જાય મહારાજ સ્વામી કરતા, ગુરુ કરતા છે, ભગવાન કરતા હરતા છે, તો એમની જો એક પરાભક્તિ છે. એ ગુરુ શિષ્યનો સંબંધ કોને કહેવાય એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો આપણે પણ શિષ્ય છીએ, તો આપણે પણ દાસ ભાવે આવી રીતે વર્તવાનું છે. તો આ પરમહંસોના જીવનની અંદર આપણને જોવા મળતું. હવે મરેલાને બેઠા કરે એવા પરમહંસો હતા શ્રીજી મહારાજે, તોય નિયમમાં વશ વર્તાવ્યા છે. કેવા વશ પાછા? તો ભક્ત ચિંતામણીના 71મા પ્રકરણની અંદર વર્ણન આવે છે કે પરમહંસો શ્રીજી મહારાજને શું કહે છે, ની અંદર એ પરમહંસો શ્રીજી મહારાજને વાત કરતા કહે છે, પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેન કહો તેમ કરીએ નાથ, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ ચાંદનનો સંગ, રહીએ હિમ નવા ઉઘાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કે મન થાય, તમે કહો તે કે મન થાય. જો અહીંયા પરમહંસો શું કહે છે, પરમહંસો કહે છે કે જો તમે કહેતા હોય ને તો અમે ખાવા પીવાનું બધું ત્યજી દઈએ, જો તમે કહો ને તો અમે મટકું પણ ન ભરીએ, અરે અન્ન પણ ન જમીએ, અરે ઓઢવાના ઓછાળ હોય ને તો એનોય તે અમે ત્યાગ કરી દઈએ, અરે હિમાલયની અંદર ઉઘાડા શરીરે અમે તપ કરીએ, પાણી પણ ન પીવીએ, મૌન રહીએ, કંઈ બોલીએ પણ નહીં, અને તમે કહો ને તો અમે આસન વાળીને પણ બેસીએ, અમે આ દેહની સંભાળ ન રાખીએ, તમે કહો ને બધી અમે આજ્ઞા પાલન કરીએ. તો આવા સમર્થ પરમહંસો કે જે મરેલાને બેઠા કરે, જેને લોકો ભગવાન માની બેસે, એવા ઐશ્વર્ય સાધુતા સંપન્ન સંતોની આવી તત્પરતા હતી. તો તમે વિચાર કરો શ્રીજી મહારાજનો કેવા મહિમા પોતે સમજ્યા હશે. આવો મહિમા આપણે સમજવાનો છે. જે પ્રાપ્તિ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામીને થઈ હતી, એ જ પ્રાપ્તિ આપણને થઈશ. જો આવો જો મહિમા આપણને પ્રાપ્તિનો સમજાઈ જાય ને તો ગમે તેવા સંજોગોમાં પણ પ્રાણ જાય ને તો પણ પ્રાપ્તિમાંથી આપણી પ્રતીતિ ટળે નહીં. તમે જો બૃહણાદયક ઉપનિષદની અંદર 3જા અધ્યાયની અંદર 8મા પ્રકરણની અંદર 9મા મંત્રની અંદર એ અક્ષર બ્રહ્મના સામર્થ્યનું વર્ણન કરતા યાજ્ઞવલ્કરજી ગાર્ગી લખે છે, એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમર્ષો વિદ્યુતો તિષ્ઠતઃ, કે સૂર્ય અને ચંદ્ર પણ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં રહ્યા છે. એ ધ્રુલોક, પૃથ્વીલોક વગેરે સર્વે સ્થાનોએ પણ આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં છે. એટલું જ નહીં, પણ નિમેષ, મૃહત, રાત દિવસ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, મહિનાઓ, ઋતુઓ, વર્ષાઓ વગેરે કાંઈ સમયના વિભાજનો પણ આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં થાય છે. અને એ પરમાત્માની નિત્ય ઈચ્છાથી આ અક્ષર બ્રહ્મ પણ સર્વના નિયામક છે.
તો આ અક્ષર બ્રહ્મને પ્રશાસનથી આ બધું કાર્ય ચાલી રહ્યું છે. અને એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી છે. એમના જીવનમાં ઐશ્વર્ય સામર્થ્યનું દર્શન સૌને થયું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાના મુખે પોતાની ઓળખાણ કરાવેલી છે. પરમહંસોએ ઓળખાણ કરાવેલી છે. અરે શ્રીજી મહારાજે પોતે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવેલી છે. તો એ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એ પાછલા પગે દોડતા. એ ગુણાતીતાનંદ સ્વામી વીજળીના ઝબકારામાં પણ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એ પોતે વરસતા વરસાદની અંદર પણ છાપરાના નેવા નીચે ઊભા રહેતા. તો એ શ્રીજી મહારાજનો મહિમા કેટલો. સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના 71મા પ્રકરણમાં એ આપણને વાત એક કડી ગૂંથી આપી છે કે એક એકથી અધિક છો તમે એવું જાણ્યું છે જરૂર અમે. તો આવા એક એકથી અધિક એવા કેટલા પરમહંસો હતા? 300 પરમહંસો શ્રીજી મહારાજે બનાવેલા હતા. અને એ બધા જ પરમહંસો મહારાજની આજ્ઞામાં પોતે વર્ત્યા છે. અને જો અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો આજ્ઞા અને ઉપાસના એ દ્રઢ હોવી ખૂબ જરૂરી છે. મહારાજે દિન આધીન થઈને રહ્યા છે તો જો મહારાજના ગુણો મહિમાનો પાર ક્યાંથી આવે. સંવંત 1878ના વર્ષે છે ને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી છે ને પોતપોતાની આમ વિશેષતાઓ પૂછેલી. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતાની વિશેષતા જણાવતા કહેલું કે મહારાજ જો કોઈ માર કરતોય આવતો હોય ને અને આમ ક્રોધથી આમ આકુળ વ્યાકુળ રાતો પીળો થતો હોય ને, પરંતુ મારી પાસે આવે એટલામાં એનો ક્રોધ માત્ર શમી જાય. તો મુક્તાનંદ સ્વામી આવા કેવા ક્રોધ જીત હતા. બ્રહ્માનંદ સ્વામી પોતે કામ જીત હતા. પણ આ બધાએ પરમહંસો ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા છે. આ મુખ્ય એમની વિશેષતા જોવા આપણને મળે છે. તો આવા પરમહંસોને શ્રીજી મહારાજે પોતાના વશ વર્તાવ્યા છે. ને 1 લાખ ઘેટાને લાકડી ના હોય ને તો પણ હંકારી શકાય, પણ એક સિંહને દોરો હોય ને તો ઇલેક્ટ્રિક હન્ટર હોય ને તોય આપણે કામ ન થાય. તો આવા 500 નહીં 3000 પરમહંસ સિંહ જેવા શૂરવીર હતા. એક પરમહંસ એક સિંહ જેવા શૂરવીર હતા. પરંતુ શ્રીજી મહારાજે એ પોતાની ભક્તિ કરાવી નિયમમાં વર્તાવ્યા. જો એમનું સર્વોપરીપણું આપણને અત્યારે પ્રગટ થતું જોવા મળે છે. એટલે જ તે શ્રી હરિલામૃતની અંદર પણ લખેલું છે કે નાણાં વડે તો જનવશ થાય કે શસ્ત્રથી રાજ્ય ઘણા જીતાય. વિના ધને જો વશ થાય આમ એ તો ખરું ઈશ્વરનું જ કામ. લાખો જનો નામ ભજે જે જન જેનું ખરા દિલે ધ્યાન ધરે જ તેનું. કહે જો ધનધારી ધામ એ તો ખરું ઈશ્વરનું જ કામ. જુદા જુદા પંથી જનો ઘણાય એ સર્વના ઈષ્ટ થઈ જણાય. જપે પછી તે જન તેનું નામ એ તો ખરું ઈશ્વરનું જ કામ. અને આવી તો ઘણી જુદી જુદી માન્યતાઓ એ લોકોને શ્રીજી મહારાજે આ રીતે વશ વર્તાવ્યા છે. તો આવી પ્રકારે જ્યારે એ પ્રાપ્તિ આપણને સમજાય તો એમાં પ્રતીતિ બેસે અને એ વ્રજ ધરતીમાં વ્રજ ખીલડી જડી જેવું કામ થઈ જાય. અને એ પ્રતીતિ પછી કોઈ દિવસ ઉખડે નહીં. જેમ એકવાર પારસમણીના અડવાથી છે ને લોઢું શું થઈ જાય? સોનું થઈ જાય. પછી એ પારસમણી ઘસવાય પાછું સોનામાં લોઢું ન થાય. એમ પ્રાપ્તિનો આવો જો મહિમા આપણે સમજીએ અને આ સ્વામિનારાયણ ભગવાનની જયંતિ નિમિત્તે આવો આપણે મહિમા સમજીને એમનું પ્રતાપ જોઈએ, એમના ઐશ્વર્ય જોઈએ, એમના સંતો પરમહંસો જોઈએ, એમના હરિભક્તો સામે જોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ જ પ્રાપ્તિ આપણને અત્યારે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે પ્રાપ્તિ એ થઈ છે. બસ હવે આપણે જેવો આપણે શ્રીજી મહારાજનો મહિમા સમજીએ છીએ એવો જ તે મહંત સ્વામી મહારાજનો મહિમા આપણે સમજવાનું છે. અને એવી આપણે ઉપાસના કરવાની છે અને એ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં આપણે પરિવર્તિત કરવાની છે. તો ખરેખર આવી આપણને પ્રાપ્તિ થઈ છે તો આપણે એવી ભજન ભક્તિ કરીએ. મન કર્મ વચને આપણે ભગવાન અને સંતમાં જોડાણ કરીએ. અને ખરેખર આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આવા ભગવાન અને આવા ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર આ સિદ્ધાંત સાથે આપણે સૌ કોઈ વરેલા છીએ. તો આપણે જે આજના પ્રવચનની અંદર જે વાતો કરી એ ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે પુરુષોત્તમ એ નારાયણમાં ભગવાનના જે અસાધારણ લક્ષણો છે એમાંનું લક્ષણ આપણે એક વાત કરી કે આ જે મુક્તો છે, આ પરમહંસો છે, એમની ઘણું બધું ઐશ્વર્ય હોવા છતાં પણ નિયમોમાં વર્તાવી શક્યા છે.
નિયમનમાં રાખ્યા છે, જે સમર્થપણું બીજાનામાં છે જ નહીં, એવું આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. તો એ શ્રીજી મહારાજના પરમહંસોના પ્રતાપના જે આપણે ચમત્કારિક પ્રસંગો જોયા સ્વામિનારાયણ ભગવાન જયંતિ ઉપક્રમે, તો આપણે એ શ્રીજી મહારાજનો મહિમા વધુમાં વધુ સમજીએ, એમની મોટપ સમજીએ અને ખરેખર બીજા આગળ પણ આપણે આ વાતો કરીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એ અમે સાચી રીતે અને સાચી ઉપાસના સાથે આગળ વધીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.